હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એમાં યુનિટ 5 એમાં રીડ 1 આન્ટ્સ એના વિશે આપણે સ્ટડી કરવાનું છે. હવે આ પાઠની અંદર જે કીડીઓ છે એ કેવા ટીમ વર્કથી કામ કરે છે, કેટલી મહેનતુ છે, બરાબર. એમનામાં પણ બ્રેન છે, મતલબ દિમાગ છે, અને દિમાગનો ઉપયોગ કરી અને ટીમ વર્ક દ્વારા આપણને નવાઈ લાગે એવા કામનું નિર્દેશ અહીંયા કર્યો છે. જે આપણે પાઠને રીડ કરતા જઈશું, સમજતા જઈશું, તો આપણને ખ્યાલ આવશે કે કેટલી એવી અનબિલીવેબલ મેટર જે છે એ આપણને નવી જાણવા મળશે. તો પાઠની શરૂઆત કરીએ. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. નીચેનું જે વર્તન જે આપ્યું છે, બિહેવિયર જે કીડીઓનું છે, એ કીડીઓનું જે બિહેવિયર જે છે એ વૈજ્ઞાનિકો દ્વારા નોટિસ કરાયું છે. એ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ. હવે એક પીટ એટલે ખાડો, એક ખાડો છે, ખાડાની અંદર માખીઓ અને જીવજંતુઓ પડેલા છે, બરાબર. અને એમનો એક કીડીઓ જે છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ધ આન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. ફેચિંગ એટલે પકડીને લાવવું, અને બાઇટ્સ મતલબ ટુકડો. હવે કીડીઓ જે છે એ પેલો જે ખાડો જે હતો એ ખાડામાંથી એ જીવજંતુઓનો નાનકડો ટુકડાને ઉચકીને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? પોતાના દરમાં. એન્ટ હિલ આપ્યું છે. ધીસ વોઝ એડોર્નસ વર્ક ફોર ધેમ. એડોર્નસ એટલે મહા મુશ્કેલ ભર્યું કામ. The sides of the pit were steep, and considering the size of the ants, the load they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff of the same time. હવે કીડીઓનું જે વજન હતું એ કીડીઓના વજન કરતાં એમને જે ખોરાકમાં લેવાનો હતો જે ટુકડો એનું વજન વધારે હતું એમ કહે છે, બરાબર. અને જાણે કે માણસ જે છે, અહીંયા માણસ પોતાના વજન કરતાં વધારે પ્રકારનું વજન ઉચકે તો કેવી હાલત થાય, એવી હાલત કીડીઓની પણ થતી હતી, છતાં પણ એમને હિંમત નહોતી હારતી. ધ આન્ટ્સ immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. હવે અહીંયા આપણા વાત મેં તમને શરૂઆતમાં કરી કે કીડીઓ જે છે એ પોતાના બ્રેનનો ઉપયોગ કરી અને કેવા ટીમ વર્કથી કામ કરે છે એનું અહીંયા ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. ઓર્ગનાઇઝડ શબ્દ આપ્યો છે, જુઓ, બરાબર. ઓર્ગનાઇઝડ. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. મતલબ કીડીઓ પોતાનું કામ જે છે એને એવી રીતે ગોઠવતા. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. જે અમુક કીડીઓ જે છે એ કીડીઓ એ જે એમનો ખોરાક હતો, બરાબર, બીજા જે જીવજંતુઓ હતા એનો જે ટુકડો હતો એને લઈ જતા. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન દેટ ઓબ્સ્ટ્રેક્ટ ધ વે. ઓબ્સ્ટ્રેક્ટની નીચે અંડરલાઈન કરો. ઓબ્સ્ટ્રેક્ટ એટલે નડતરરૂપ, અંતરાયરૂપ. બીજી કીડીઓ શું કરતી કે જે પેલી કીડીઓ જે ખોરાક તરીકે લઈ જતી નાનકડા જીવજંતુના ટુકડાને, તો બાકીની કીડીઓ શું કરતા? એમનો રસ્તાને સાફ કરતા. એના રસ્તામાં આવ્યો કોઈ પથ્થર હોય, કોઈ રેતી હોય એવી કે જેના કારણે એમને નડતરરૂપ થતી હોય તો એને સાફ કરતા.
at some points where it was difficult to get a foothold. Foothold એટલે પગ મૂકવાની જગ્યા. These other ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. ઘણી વખત તો એવી સિચ્યુએશન થતું કે પગ મૂકવાની પણ જગ્યા ન હોય, તો બાકીની જે કીડીઓ છે એ એવી રીતે રસ્તાને આસાન બનાવતી કે જે પેલો અનાજ લઈ જતી જે કીડીઓ છે એ એના ઉપર થઈ અને પસાર થતી. નિયર ધ ટોપ ઓફ ધ પીટ હાઉએવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે which was completely smooth and steep. Here there were no foothold. The ants came up to these points and their progress stopped. અમુક વખતે એવું સિચ્યુએશન થતું કે ઢોળાવ જે છે એ કેવો હતો, સ્લીપરી હોય, લપસી પડાય હોય, બરાબર. અને કીડીઓ જે છે એ પોતાની આગળની જે મુસાફરી છે, પોતાના દરમાં લઈ જવાનું જે છે એ અટકી જતું, પગ મૂકવાની પણ જગ્યા નહોતી, પોતાનો પ્રોગ્રેસ અટકી જતો. ઇટ સીમ્ડ દેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. ડિફીટેડ એટલે હારવું, હારવું. ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. હવે શું કરતા કે એમને એવું લાગતું કે હવે આપણને આગળનું જે રસ્તો છે એ બહુ અઘરો છે, આગળ નહીં ચઢી શકીએ. ત્યારે એ શું કરતા, ઓફ ધ મેની આન્ટ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. હવે જે ખાડો હતો ને એ ખાડાના ટોપ ઉપર એક કીડી જે છે એ એક કીડી ત્યાં આગળ પહોંચતી, બરાબર. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ આન્ટ્સ ફ્રોમ ધ આન્ટ હિલ. હવે એક કીડી જે છે એ ટોચ ઉપર પહોંચતી અને એ ટોચ ઉપર પહોંચીને જે ખાડાના બીજી બાજુમાં જે કીડીઓ હતી એને એક મેસેજ આપતી. જો આપ્યું છે ટુ હુમ ઇટ કન્વેડ આ મેસેજ. કન્વેડ એટલે પહોંચાડવું. એ મેસેજને પહોંચાડતી. એટલે ખાડો તમે સમજ્યા, જે ટેકરો હતો એ ટેકરાની એક બાજુમાં કીડીઓ પોતાના ખોરાક લઈ જતી પણ ફસાઈ ગઈ છે, આગળ રસ્તો નથી ક્લિયર. એમાંથી એક કીડી એ ટોચ ઉપર પહોંચે છે અને બીજી કીડીઓને મેસેજ આપે છે કે અહીંયા આ પ્રોબ્લેમ થયો છે, તમે હેલ્પ માટે આવો. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન. અમેઝિંગ એટલે નવાઈ. હવે નવાઈ લાગે એવી વસ્તુ બની. ધ આન્ટ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીક બેકવર્ડ, each hold the tail end of another ant in front. In this way the ant chain was soon formed which slowly dropped down the steep side. હવે શું કરતી, બધી કીડીઓ એક ચેન બનાવતી, બરાબર. કીડી એનું ટેલ આપ્યું છે, જો TAIL, ટેલ એટલે પૂંછડી, એના પૂંછડીનો ભાગ પકડી રાખતી અને એવી રીતે ચેન બનાવતી અને ચેન બનાવી અને જે બાજુમાં કીડીઓ ફસાઈ ગઈ છે એ બાજુમાં પોતાની જાતને નાખતી. વેન ઇટ રીચ ધ આન્ટ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. તો પેલી બીજી બાજુમાં જે કીડીઓ પોતાનો ખોરાક લઈને આવતી હતી અને ફસાઈ ગઈ હતી, એ શું કરશે, આ ચેનવાળી જે કીડીઓ છે એના ઉપર ચઢી અને ચેનના માધ્યમ દ્વારા એ ટોપ ઉપર પહોંચી જશે. અને આ રીતે જે કીડીઓ ખોરાક લાવવામાં મુશ્કેલી પડતી તે બીજી કીડીઓ જે છે એ ચેન બનાવીને એમને હેલ્પફુલ થતી. આવા પ્રકારનું કામ કરતી. તો આમાં કહી શકાય કે કીડીઓ પણ બ્રેન ધરાવે છે. એમનું કામ જે છે એ કેવું સિસ્ટમેટિક છે એવું આ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. હવે આ પ્રકારનું જે વર્તન છે ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા નોટિસ કરાયું છે અને એના પર સ્ટડી એટલે અભ્યાસ પણ થયો છે. Now science has discovered some things about the ant life
which seem to show that the intelligence of this tiny creature, tiny ની નીચે અંડરલાઈન કરજો, ટાઇની એટલે નાનકડું અને ક્રીચર એટલે જીવ, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. હવે જે વૈજ્ઞાનિકો છે, ડિસ્કવર્ડ શબ્દ આપ્યો છે, જો ડિસ્કવર્ડ એટલે સંશોધન કરવું, શોધવું. આવા વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે એવું સંશોધન કર્યું છે કે જેના દ્વારા કીડીઓમાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ આપ્યો છે. જો શબ્દ માનવીય બુદ્ધિ, મતલબ આપણામાં જે પ્રકારની બુદ્ધિ હોય છે ને એવા પ્રકારની બુદ્ધિ પણ આ નાનકડા ક્રીચર્સ એટલે જીવ, આ નાનકડા જીવમાં પણ બુદ્ધિ હોય છે એ સાબિત કરવું. એટલે ઘણું મોટું સંશોધનનું કામ હતું, ઘણું બધું અઘરું કામ હતું કીડીઓ વિશે સંશોધન કરવાનું. તો એ લોકોએ એવું સંશોધન કરવાનું બીડું ઝડપ્યું છે. નાઉ ઓલ સાયન્ટિસ્ટ કોન્સીડ ટુ ધીસ વ્યૂ. બરાબર, કોન્સીડની નીચે અંડરલાઈન કરજો. બરાબર, કોન્સીડ શબ્દ આપ્યો છે, જે CONCEDE. બરાબર, ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે, નાઉ ઓલ સાયન્ટિસ્ટ કોન્સીડ ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એને કોન્સીડ એટલે મતલબ માનવું, બરાબર, પોતાનો મત રજૂ કરવો. પણ અમુક લોકો એવા છે કે બધા વૈજ્ઞાનિકો એને નથી પણ માનતા. એટલે વૈજ્ઞાનિકોમાં પણ મતાંતર હોય છે. એટલે નોટ ઓલ સાયન્ટિસ્ટ કોન્સીડ ટુ ધીસ વ્યૂ. એટલે બધા વૈજ્ઞાનિકો આ મતને માને જ છે એવું નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એટલે હકીકત. પરંતુ તમારે આ હકીકતને જાણવાની છે. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, અને તમારા પોતાના ઓપિનિયન એટલે પણ મંતવ્ય બનાવો છે. એટલે વૈજ્ઞાનિકોમાં આપણે જોયું કે મતાંતર થયા છે. દરેક વૈજ્ઞાનિકો ઉપર દર્શાવેલું જે મત છે કે કીડીઓમાં પણ માનવીય બુદ્ધિ હોય છે, માનવને જેવી બુદ્ધિ હોય એવી બુદ્ધિ હોય છે, પણ દરેક વૈજ્ઞાનિકો આ વસ્તુને માનતા નથી. એટલે અહીંયા લેખકે આપણા ઉપર છોડ્યું છે કે તમે માનો છો કે નથી માનતા એ તમારા પર ડિપેન્ડ છે. હકીકત જે હતી એ હકીકતની રજૂઆત થઈ ગઈ છે. માનો ન માનો એ આપણા હાથની વાત છે, એવું અહીંના લેખક જણાવે છે. પહેલા પાર્ટમાં આટલે સુધી રાખીએ. બીજો પાર્ટ એ આના પછીના વિડીયોમાં છે, તો એ પણ જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.